ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં વિવિધ પક્ષો, સામાજિક સંસ્થા, સર્વજ્ઞાતિ અને ફિશ એસોસિએશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ક્યારેય ન ભૂલાય એવા પુલવામા કાંડથી ભારતની જનતા હચમચી ગઈ છે અને શહીદોની શહાદત વ્યર્થ ન જાય અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આતંકી હુમલાને તેના સ્ટાઇલમાં જવાબ મળે તેવી માંગ સાથે ભારતની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત અપીલ કરી રહી છે અને તમામ લોકો પોતાના રોજગાર મૂકીને આતંકી હુમલામાં શહીદ થનાર વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ક્યાંક પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવી વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક પાકિસ્તાનના ધ્વજ બાળીને પોતાનો ગુસ્સો નોંધાવી રહ્યા છે. તેવી જ હાલત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરની પણ છે. દિવસ દરમિયાન લોકો હિન્દુ, મુસ્લિમ, પક્ષ વિપક્ષ અને નાત જાત ભૂલી એક મંચ ઉપર આવીને ભારતીય વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો ફિશ એસોસિએશન દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી અને 5 લાખ રૂપિયા શહીદ જવાનોના પરિવારોને સહાય માટે આપેલ હતા. તો બીજી બાજુ ખારવા સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા મીણબત્તી અને 1 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીપ પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગુહાર લગાવેલી હતી. તો બીજી બાજુ શહેરની સામાજિક સંસ્થા શિવમ ફાઉન્ડેશનના પ્રમુખ જગમાલભાઈ વાળા દ્વારા મીણબત્તી પ્રગટાવીને 1 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવી આતંકી અઝહર મસૂદના પુતળાનું દહન કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. હાલ આ હુમલામાં શહીદ વીર સપૂતોને શ્રદ્ધાંજલિનો દોર વેરાવળ શહેરમાં જોવા મળી રહ્યો છે. તો આ સાથે શહેરના લોકો પાકિસ્તાન અને આતંકીઓ ઉપર ફિટકાર વરસાવવાની લાગણી વરસાવી રહ્યા છે અને વહેલી તકે ભારતીય જવાનોની શહાદતનો બદલો લેવા અને દેશમાંથી આતંકવાદ સફાયો કરવા શહેરીજનો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરી રહ્યા છે.
ખારાકુવા ફિશ એસોસિએશન એક નિંદનીય કરે છે અને તેને વખોડી કાઢે છે. અને આજે ખારાકુવા ફિશ મર્ચન્ટ એસોસિએશન તરફથી એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અને અશ્રુસુમન એ આપેલ છે. આ વીર જવાનો એ દેશની સરહદે છે, તો અમે સૌ ભારતીયો એ સલામત રીતે અમારું જીવન વિતાવીએ છીએ. અમે ખારાકુવા ફિશ મર્ચન્ટ એસોસિએશન તરફથી એમના પરિવારને જે કંઈ અમારાથી બનશે તે આર્થિક સહાય તેમને આપશું અને તેમના પરિવાર સાથે, એ શહીદોના પરિવાર સાથે અમે હંમેશા જોડાયેલા રહીશું. અને ખાસ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદી સંગઠન અને તેને પનાહ આપનારા પાકિસ્તાન દેશ પર એટલા કડક પગલાં લ્યો કે તે આ દુનિયાના નકશામાંથી તેનું નામો નિશાન વયું જાય. અસ્તુ. એસોસિએશન શહીદોના પરિવાર સાથે સંકટ ઘડીમાં દરેક રીતે એમની સાથે છે અને એમને શક્ય એટલી અમારા શ્રદ્ધા અનુસાર આર્થિક યોગદાન આપીશું. અને ઈશ્વરને દર એવી પ્રાર્થના કે આતંકવાદી મગજ અને આતંકવાદી વિચારધારા ધરાવનાર દુનિયાના સમગ્ર લોકોને એવી બુદ્ધિ આપે કે ભવિષ્યમાં પૂરા વિશ્વમાં ક્યારેય આ ટાઈપની દુઃખદ ઘટના ન બને. પુલવામા જે વીર જવાનો શહીદ થયા તે માટેની આજે હિન્દુ મુસ્લિમ એકતા ભેગી થઈ અને ખારાકુવા ફિશ એસોસિએશન તરફથી એમના શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ છે. સરહદ ઉપર એ ભારત માતાના વીર આપણને સલામત રાખે છે, એટલે તમે, હું અને આપણું પરિવાર એ સલામત રીતે આ દેશમાં આપણે આપણું જીવન વિતાવીએ છીએ. એ દરેક તકલીફ ભોગવે છે એટલે આપણે અહીંયા સુખ ભોગવી રહ્યા છીએ. એટલે વીર સપૂતોને અહીંથી આપણે સલામ કરીએ છીએ અને એને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. એમના પરિવાર સાથે ખારાકુવા ફિશ એસોસિએશન એ પરિવારની જેમ સાથ છે અને તેમની મોતની કોઈ કિંમત નથી, એ અમૂલ્ય છે. એમને, એમના પરિવારને ખારાકુવા ફિશ એસોસિએશન તરફથી એક આર્થિક સહાય પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા જોઈન્ટ થયા છે અને તેમના પરિવારને અમે સહાનુભૂતિ આપીએ છીએ કે અમે તમારી સાથે છીએ, તમે એકલા નથી, તમને જ્યારે પણ જરૂર પડશે અમે તમારી સાથે ચાલશું. એક ખાસ સંદેશ વેરાવળ પોલીસ ડિપાર્ટમેન્ટને હું આપવા માંગુ છું કે સાહેબ, અમુક હવતિયાઓ, અમુક હડકાયેલા કૂતરાઓ, અમુક અસામાજિક તત્વો, અમુક ગુંડાગીરીની ટોળકીઓ એ ટાવર ચોક ઉપર ભેગા થાય છે પ્રદર્શનના નામે અને ભારતીય મુસલમાનો માટે અપશબ્દ બોલે છે અને આ ગામની શાંતિને ડોળવાનો એ પ્રયત્ન કરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટને હું રજૂઆત કરું છું કે સાહેબ, એમના કાન પકડી અને એમને કાયદાની ભાન કરાવજો. આ ગામ એ હિન્દુ અને મુસ્લિમની એકતાથી શોભે છે. આ ગામની એ સાબિતી છે કે દાઢીવાળો અબ્દુલ રહેમાન અહીંયા ઉભો છે ખારાકુવાની દુકાન બંધ કરીને, તો ભેગો ભગવાન દાસ તાળો મારીને દુકાન અહીંયા આવેલો છે. એ આ વાતની સાબિતી છે કે આ ગામમાં હિન્દુ અને મુસલમાનની એકતા છે. એટલે આ ગામ ખૂબસૂરત છે. હું પોલીસ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરું છું કે આવા અસામાજિક તત્વોને કંટ્રોલમાં રાખે અને કાન પકડી અને એમને કહે કે કાયદામાં રહેશો એટલે ફાયદામાં રહેશો. 1857 થી લઈ અને 2018 સુધીમાં જ્યારે આ દેશને લોહીની જરૂર પડી તો હિન્દુ અને મુસલમાને જોયું નહીં કે આ હિન્દુ છે કે મુસલમાન છે. 1857 થી લઈ અને 2018 સુધી એક ભારતીય થઈ અને લોહીની નદી વહેવેલી છે અને આ દેશને શાંતિ અર્પિત કરેલી છે. 1857માં એ રામપ્રસાદ બિસ્મિલ સાથે અશફાકુલ્લા ખાનની શહીદી હતી અને ત્યારે બહાદુર શાહ જફર આખરી ભારતના એ રાજા હતા. એમના 12 દીકરાઓના માથા એક દસ્તરખાન ઉપર આપેલા હતા અને આ દેશની આઝાદીને આગળ અપાવેલી હતી. 1947માં પણ ભારતીયો થઈ અને હિન્દુ મુસલમાનોએ પોતાનો લોહી વહેવાયેલું છે.
એટલે આ દેશ એ આઝાદ થયો. યાદ કરો 1965 જ્યારે પાકિસ્તાને લાલ આંખ કરી ત્યારે રજા ઉપર હતો એક મુસલમાન, છતાં એ ઘરેથી આવી ગયો. એનો ઘરનો બિસ્તર બાંધતો હતો. જ્યારે બિસ્તર બાંધતો હતો ઘરની દોરી તૂટી ગઈ. એની પત્નીએ કીધું રેવા દે, અપશકુન છે, નહીં જા. એ માનતો નતો એની વાત. એ સાયકલ પર સવાર થયો અને રેલવે સ્ટેશને ગયો. રેલવે સ્ટેશને પહોંચેલો સાયકલ પર એટલે ટ્રેન ચૂકી ગઈ. મિત્રોએ કીધું રેવા દે, આપ સુકૂન છે, તું નહીં જા. એ વાત ન માની એ ભારતના વીર સપૂતે અને ત્યાંથી આગળ વધી ગયો અને બોર્ડરે ગયો. બોર્ડરે જોયું કે પોતાની હાથમાં તો રાઇફલ્સ હતી, પણ સામે ભારતની પાકિસ્તાન નાલાયક પાસે 7 ટેન્ક હતી જે અમેરિકાથી લીધેલી હતી. એ ભારતીય મુસલમાને એ 7 ટેન્કના પોતાની પિસ્ટલોથી એવું પ્લાનિંગ કર્યું કે એમના ફરજા ઉડાવી નાખ્યા અને આ દેશ ઉપર એ પોતે શહીદ થયો. અને તમે જાણતા ન હો તેનું નામ કહી દઉં, એ વીર અબ્દુલ હમીદ હતો, જેને ભારત સેનાનો સૌથી મોટો પરમવીર ચક્ર એ અર્પણ કરેલું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એ અસામાજિક તત્વોના કાન પકડી અને એને કહેજો કે આ દેશ એ હિન્દુ અને મુસલમાનની ખૂબસૂરતીથી શોભે છે. અમે ભારતીય મુસલમાન છે એ વાતનું અમને ઘમંડ છે. આ દેશમાં હિન્દુ મુસલમાનની એકતા રહેશે. આ દેશ ખૂબ સુશોભિત થશે, મહાસત્તા બનશે. અરે કુરાનમાં માનું છું અને કુરાન એમ કહે છે કે વતનથી ઈમાનદારી એ વતનથી પ્રેમ એ તમારું ઈમાન છે. બસ એટલી જ વાત કહી અને કહું કે મિલેગી મંजिल मकसूद ये ईमान रखते हैं, हम अपनी रहनुमाई के लिए कुरान रखते हैं. मिलेगी मंजिल मकसूद ये ईमान रखते हैं, हम अपनी रहनुमाई के लिए कुरान रखते हैं. वतन से हो ईमानदारी यही इस्लाम कहता है, हम अपने दिल के कोने कोने में हिंदुस्तान रखते हैं. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद. चप्पल दे दो, चप्पल. હું ભગવાનભાઈને વિનંતી કરીશ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. નો 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 અભી नहीं, इसको भी दो. શૈક્ષણિક, ઔદ્યોગિક અને અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલો છે. કરવા માટે શહીદ થયા આ શહીદો 1-to-1 બેટલમાં શહીદ નથી થયા, પણ તેની સાથે એક શોક અને ક્રોધનું વાતાવરણ છે. જોઈ રહ્યા હશો તમામ રાજ્યોમાં પ્રજાની વચ્ચે ખૂબ જ મોટો આક્રોશ છે. આપણે સરહદ પર જઈ આ કાર્યક્રમમાં કોઈ જ પણ સંદેશ કે સ્પીચ થયા છે ત્યારે આ કાર્યક્રમની મર્યાદા જળવાય એ આપણા સૌની ફરજ છે. અહીંયા વિવિધ ક્ષેત્રોમાંથી પ્રબુદ્ધ હું કોઈનું સ્વાગત કરવા માટેનો અહીંયા શબ્દ નહીં બોલી શકું, પણ આપ સૌ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અત્યારે પધારેલા છો, તો આપ સૌનો આભારી છું. હું શોક આ કાર્યક્રમની શરૂઆત કરવા પહેલા આપ પોતાનું સ્થાન લઈ શકો છો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયજી ચાવડા સાહેબનો હું વિનંતી કરીશ કે અહીંયા આવી પોતાનો શોક સંદેશ વ્યક્ત કરશે. प्रार्थना करो छो. जय सोमनाथ. तंत्र जो भी है, जाने वाले साथियों के परिवार और उनके सगे संबंधियों के साथ है. रक्षक परिवार की फैमिली वेरावल में है. हम ये प्रण लेते हैं कि इन कायराना हरकतों से हम डरेंगे नहीं.
आज ये वक्त नहीं है कि हम बैठ के रोएं या कुछ 14 તારીખના રોજ આ ભારતના જે વીર શહીદો છે એમની ઉપર અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો હુમલો થયો અને એમની શહીદી થઈ છે. આ તબક્કે સમગ્ર દેશની જનતા છે તેઓના પરિવારની સાથે જ છે અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ શહીદોની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભગવાનો સાથે કેટલી છે. ઘણી બધી બધાએ પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.